મારું નામ રૂપાલી છે. મારા નવા લગ્ન થયા હતા. મારા પતિ ખૂબ સારા વ્યક્તિ હતા. મારી સાથે ખૂબ સારી રીતે વર્તન કરતા. પણ રાતના સમયે તે અમારા રૂમમાંથી ઉઠીને મારી મૂંગી નણંદના રૂમમાં ચાલ્યા જતા. એક રાતે હું મારા પતિનો પીછો કરતી તેની પાછળ ગઈ અને જ્યારે મેં મારા પતિને વાત કરતા સાંભળ્યા ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે મારા પતિ તો હું મારા લગ્નથી ખૂબ ખુશ હતી. એવું ન હતું કે મેં લવ મેરેજ કર્યા હતા, પણ મારા એરેન્જ મેરેજ હતા. હું ખુશ હતી કારણ કે મારા સાસરિયામાં ન તો મારા સાસુ સસરા હતા, ન તો મારા જેઠ કે દેવર. મારી ફક્ત એક નણંદ હતી. જ્યારથી મારા લગ્ન થયા હતા હું મારી નણંદ આભાને જોઈ રહી હતી. જ્યારે મારા અને મારા પતિનો સંબંધ ફાઇનલ થયો હતો ત્યારે મને અને મારા પરિવારના સભ્યોને કહેવામાં આવ્યું કે મારી નણંદના લગ્ન થઈ ગયા છે અને એ બે ભાઈ બહેનનું એકબીજા સિવાય આ દુનિયામાં કોઈ નથી. તેથી મારી નણંદ તેના ભાઈના લગ્ન કરાવવા સુધી મારા સાસરે રોકાણી છે. જ્યારે હું લગ્ન કરી મારા સાસરે આવી અને મારા લગ્નને 2 મહિના વીતી ગયા હતા, પરંતુ મારી નણંદે હજુ સુધી તેના સાસરે જવાનો ઉલ્લેખ પણ કર્યો ન હતો. ન તો તે તેના ઘરે ગઈ કે ન કોઈ તેને લેવા આવ્યું. રીતેશ અને આભા 2 જ ભાઈ બહેન હતા. રીતેશ મારા પતિનું નામ હતું. મારા સાસુ સસરા મારા પતિના નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા. મારા પતિ તેમની બહેનને ખૂબ પ્રેમ કરતા હતા કારણ કે તે તેમની એકમાત્ર બહેન હતી. તે બંને ભાઈ બહેનો તેમના માતા પિતાના મૃત્યુ પછી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. મારી નણંદ નાની હતી એટલા માટે મારા પતિએ પહેલાં તેની બહેનના લગ્ન કર્યા અને તેને તેના ઘરની બનાવી દીધી. તે પછી તેણે પોતાનું ઘર બસાવ્યું. મારા પતિએ કહ્યું કે મને ખબર નથી કે તેની પત્ની કેવી આવશે, તે તેની બહેનને સારી રીતે સમજશે કે નહીં. તે નહોતા ઈચ્છતા કે તેની બહેન તેની પત્નીની વાતો સાંભળે. તેથી જ મારા પતિએ પહેલાં તેની બહેનનું લગ્ન કરાવવાનું વધુ સારું માન્યું. મારા પતિએ તેની બહેનની ખૂબ કાળજી લીધી હતી અને આમ પણ મારી નણંદનું તેના ભાઈ સિવાય બીજું કોણ હતું. મારા પતિએ ક્યારેય તેની બહેનને તેની માતા અને પિતાની ગેરહાજરી અનુભવવા દીધી ન હતી. તેને બંને રીતે તેનું પાલન પોષણ અને ઉછેર કર્યો હતો. આ જ કારણ હતું કે મારી નણંદ તેના ભાઈ માટે પોતાનો જીવ આપવા તૈયાર હતી. ધીમે ધીમે મારા લગ્નને 2 મહિના વીતી ગયા. મારા પતિ અને મારી નણંદ વર્તનમાં બહુ સારા હતા. એ લોકોએ મારા માટે કોઈ કમી રાખી ન હતી. મને દરેક રીતે ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. મેં એક દિવસ પણ ઘરનું કોઈ કામ કર્યું ન હતું. એવું ન હતું કે હું ઘરનું કોઈ કામ કરવા માંગતી ન હતી, પણ મારી નણંદ પોતે મને ઘરનું કોઈ કામ કરવા દેતી ન હતી. તે સમયથી પહેલાં જ તમામ કામ જાતે જ કરતી હતી. તેને મને પાણીનો ગ્લાસ પણ લેવા દીધો ન હતો. મેં ઘણીવાર કહ્યું હતું કે આભા, મને ઘરનું કામ કરવા દો. હું મહેમાન નથી, પણ હું પણ ઘરની જ સભ્ય બની ગઈ છું. મને નથી ગમતું કે હું આમ બેસું અને તમે ઘરનું બધું કામ કરો. તમારા સાસરે ગયા પછી પણ ઘરનું બધું કામ મારે જ કરવાનું છે. મારે અહીં બધું સંભાળવું પડશે. દરેક વખતે આભા મારી વાતોથી નર્વસ થઈ જતી અને તેની આ ગભરાટનો અર્થ મને સમજાતો ન હતો. હું વિચારતી, જ્યારે પણ હું તેની સાથે તેના સાસરે જવાની વાત કરું છું ત્યારે તે આટલી બધી ગભરાઈ કેમ જાય છે. તેથી મેં તેને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું હતું, કારણ કે હું મારી નણંદને કોઈ દુઃખ પહોંચાડવા માંગતી ન હતી કે હું મારા પતિની નજરમાં પોતાને ખોટી સાબિત કરવા માંગતી ન હતી. મારા પતિ મને એટલો જ પ્રેમ કરતા હતા જેટલો તેઓ તેમની બહેનને પ્રેમ કરતા હતા. તેથી જો હું તેની બહેનને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડું તો ચોક્કસ મારા પતિના હૃદયમાં મારા પ્રત્યે કંઈક ખોટું થશે. એટલા માટે હું એવું કંઈ કરવા માંગતી ન હતી જેનાથી મારા પતિ મને ખોટી સમજે. પરંતુ મેં વિચાર્યું કે હું આ વિશે મારા પતિ સાથે એકવાર ચોક્કસ વાત કરીશ. હું રાત્રે 2 વાગ્યા સુધી મારા પતિ ઘરે આવે તેની રાહ જોતી રહી, પણ તે ન આવ્યા.
મારા પતિ દરરોજ મોડા આવતા હતા. મારા પતિની પોતાની મેડિકલ સ્ટોર હતી અને તે અમારા ઘરથી થોડા અંતરે આવેલી હતી. આ મેડિકલ સ્ટોર તેમણે ઘણી મહેનતથી બનાવી હતી. મારા પતિની રાહ જોયા પછી થોડા સમય પહેલાં જ હું સૂતી જ્યારે મેં દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો. હું ઊભી થઈને બહાર આવી કે તરત જ મેં મારા પતિને તેની બહેનના રૂમમાંથી બહાર આવતા જોયા. આ બધું જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો કે હું કેટલાય સમયથી મારા પતિની રાહ જોઈ રહી હતી અને તે સૌથી પહેલાં તેની બહેનના રૂમમાં ચાલ્યા ગયા હતા. મારા પતિ મને જોઈને હસવા લાગ્યા અને મારી તરફ આવવા લાગ્યા. મેં તેમને જોયા તો હું બીજી સાઈડ જોવા લાગી અને મારા રૂમમાં ચાલી ગઈ. મારા પતિ મારી પાછળ રૂમમાં આવ્યા અને મારો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. મેં તેને કહ્યું, હું ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી છું અને મને ખબર પણ નથી કે મારા પતિ ઘરે હાજર છે. મારા પતિ કહેવા લાગ્યા, હું થોડીવાર આભાના રૂમ તરફ ગયો હતો. મેં થોડીવાર બેસીને તેની સાથે વાત કરવાનું વિચાર્યું. મેં કહ્યું, તમે તેની સાથે શું વાત કરશો? તે તો મૂંગી છે. મારા પતિને મારી આ વાતનું ખૂબ જ ખરાબ લાગ્યું. તે તેની પીઠ બીજી તરફ કરી અને સૂઈ ગયા. તે રાત્રે હું તેની સાથે તેની બહેન વિશે વાત કરવા માંગતી હતી, પરંતુ આ બધું થવાને કારણે હું તેની સાથે વાત કરી શકી નહીં. જ્યારે મેં તેની બહેનને મૂંગી કહી ત્યારે મારા પતિને ખૂબ જ ખરાબ લાગ્યું. તે રાત્રે મારા પતિએ મારી સાથે વાત કરી ન હતી અને બીજી બાજુ ફરી સૂઈ ગયા. હું મનમાં વિચારવા લાગી કે જો તેની બહેન મૂંગી હશે તો હું તેને મૂંગી જ કહીશ ને, અને બીજા લોકો પણ તેને મૂંગી જ કહેશે. છેવટે મેં શું ખોટું કહ્યું? હું પણ બીજી તરફ વળી અને સૂઈ ગઈ, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા પતિ વધુ ખરાબ મૂડમાં આવે અને મામલો વધુ ખરાબ થાય. બીજા દિવસે હું વહેલી જાગી ગઈ, જેનાથી હું મારા પોતાના હાથે મારા પતિ માટે નાસ્તો તૈયાર કરી શકું. હું ફ્રેશ થઈને રૂમમાંથી બહાર આવવા લાગી તો મારી નણંદ નાસ્તો લઈ મારા રૂમમાં આવી અને ઈશારાથી મને કહેવા લાગી કે ભાભી, તમે અને ભાઈ બંને સાથે બેસીને નાસ્તો કરો. હું નાસ્તો લાવી છું. હું હમણાં જ ભાઈના કપડાં ઇસ્ત્રી કરીને પણ લાવું છું. ક્યારેક હું આશ્ચર્યથી મારી નણંદ તરફ જોતી તો ક્યારેક નાસ્તા તરફ જોતી. મેં વિચાર્યું હતું કે આજે હું મારા પોતાના હાથે મારા પતિ માટે નાસ્તો બનાવીશ તો તે ખુશ થઈ જશે, પરંતુ મારી નણંદે મારી બધી યોજના બરબાદ કરી દીધી હતી. તેણે આખા ઘરનો જાણે કબજો લઈ લીધો હતો. મેં ચૂપચાપ નણંદના હાથમાંથી નાસ્તો લીધો અને તેને ટેબલ પર મૂક્યો અને મારા પતિને જગાડ્યા. મારા પતિ ફ્રેશ થઈને પાછા આવ્યા પછી અમે બંને સાથે નાસ્તો કર્યો. મારા પતિએ હમણાં જ એક કોળિયો ખાધો હતો ત્યારે તે કહેવા લાગ્યા કે આભાના હાથમાં તો જાદુ છે. ખરેખર તે ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો અને ભોજન બનાવે છે. તેમના મોંમાંથી આ સાંભળીને મારું મોં ખુલ્લું જ રહી ગયું, કારણ કે મારા પતિ સૂતા હતા. તો તેમને કેવી રીતે ખબર પડી કે આભાએ આ નાસ્તો તૈયાર કર્યો છે? મને આશ્ચર્યમાં જોઈને મારા પતિએ કહ્યું કે હું જાણું છું કે તું શું વિચારી રહી છું. મેં માથું હલાવીને કહ્યું, સારું, કહો, હું શું વિચારી રહી છું? મારા પતિએ કહ્યું કે એ જ કે મને કેમ ખબર પડી કે આ નાસ્તો કોણે બનાવ્યો છે? મેં કહ્યું, હા, કારણ કે હું પણ આવો નાસ્તો બનાવી શકું છું. મારા પતિએ કહ્યું કે હું શરૂઆતથી જ આભાના હાથનો બનાવેલો ખોરાક ખાઉં છું અને એટલું જ નહીં, પણ બધું સારી રીતે જાણું છું અને ભોજનમાં સ્વાદ ઉપરાંત મારી બહેનનો પ્રેમ પણ ભળેલો છે. થોડીવાર પછી મારી નણંદ અમારા રૂમમાં આવી ગઈ હતી. મારી નણંદના હાથમાં એક કાગળનો ટુકડો હતો જે તેણે મારા પતિ તરફ લંબાવ્યો અને કોઈ અજાણ્યો ઈશારો કર્યો. આભાએ શું કહ્યું તે મારા પતિ સારી રીતે સમજી ગયા અને મારા પતિએ એક કાગળનો ટુકડો ખિસ્સામાં મૂકી અને કહેવા લાગ્યા કે આભા, હું સાંજે આવીશ ત્યારે આ રાશન લેતો આવીશ. આ બધું જોઈને મને બહુ ગુસ્સો આવ્યો કે હું ઘરની માલકીન છું એટલે ઘરનું બધું ધ્યાન મારે જ રાખવાનું છે,
પણ મારી નણંદ ઘરની માલકીન બની રહી હતી અને આ હુકુમ તેને તેના ઘરે જઈ અને કરવો જોઈએ, અહીં નહીં. આ તેનું માયકું છે, એટલા માટે તે અહીં તેનું માયકું સમજીને રહે. આ ઘરને તેનું ઘર સમજવાની કોશિશ ન કરે. તેથી જ મેં નક્કી કર્યું હતું કે ઘરનું બધું કામ હું જાતે જ કરીશ અને રાત્રિનું ભોજન પણ જાતે જ બનાવીશ અને મારા પોતાના હાથથી બનાવીશ. મેં વિચાર્યું કે મારા પતિ મારાથી ખૂબ જ પ્રભાવિત થશે અને મારા દ્વારા બનાવેલું ભોજન ખાઈને ખુશ થશે. છોટે મારા પતિને પણ ખબર હોવી જોઈએ કે કોના હાથમાં વધુ સ્વાદ છે. અત્યાર સુધી તેણે માત્ર તેની બહેન દ્વારા રાંધેલું ભોજન જ ખાધું છે. જ્યારે તે મારા હાથનો ખોરાક ખાશે ત્યારે તે તેની બહેનને હાથનો ખોરાક ભૂલી જશે. આભાએ ઝડપથી ઘરના બધા કામો પૂરા કર્યા અને હું કિચનમાં ગઈ અને સાંજના ભોજનની તૈયારી કરવા લાગી. મારા પતિ ઘરે આવ્યા ત્યારે જમવાનું પણ તૈયાર ન હતું અને તે આવીને બેઠા કે તરત જ મારી નણંદે ઝડપથી આવીને તેને પાણીનો ગ્લાસ આપ્યો. મેં મારા પતિને પૂછ્યું કે શું બધું બરાબર તો છે ને? આજે તમે ખૂબ વહેલા આવી ગયા છો. ત્યારે મારા પતિએ મારી સામે જોયું અને હસતા હસતા કહ્યું, જા તું જલ્દી જા અને તૈયાર થઈ જા. આજે આપણે બંને બહાર ડિનર કરીશું. મારા પતિની વાત સાંભળીને હું કહેવા લાગી, પણ રીતેશ, આજે મેં તમારા માટે મારા પોતાના હાથે ભોજન બનાવ્યું છે જે તમારી પસંદગીનું છે અને મને ખાતરી છે કે તમને તે ખૂબ જ ગમશે. મારા પતિએ કહેવાનું શરૂ કર્યું, અરે આભા ઘરે જઈને તે તારું બનાવેલું ભોજન ખાશે અને અમારા લગ્નને કેટલો સમય વીતી ગયો. અમે બંને ઘરની બહાર ક્યાંય ફરવા ગયા નથી. ફક્ત 1-2 વાર તારા માતા પિતાના ઘરે જ ગયા હતા. તે મારા મગજમાં પણ ન હતું. આભાએ મને યાદ કરાવ્યું કે ભાઈ, તમારા લગ્નને કેટલો સમય થઈ ગયો છે અને તમે હજી ભાભીને ઘરની બહાર લઈ ગયા નથી. તો આજે જ તેમને તમારી સાથે ડિનર પર લઈ જાઓ. તેથી જ હું મેડિકલથી વહેલો આવ્યો છું. મને મારી નણંદ પર બહુ ગુસ્સો આવ્યો. હું તેની સામે ગુસ્સાથી જોવા લાગી. મને લાગ્યું કે કદાચ તે નથી ઈચ્છતી કે મારા પતિ મારા હાથે બનાવેલું ભોજન ખાય અથવા મારા વખાણ કરે. મારી નણંદ છે જે બધા વખાણ મેળવવા માંગતી હતી. હું આ બધું વિચારી રહી હતી જ્યારે મારા પતિએ મને ઝડપથી તૈયાર થવાનું કહ્યું. હું તૈયાર થવા માટે રૂમની અંદર પહોંચી કે તરત જ મને જોરદાર આંચકો લાગ્યો. મારો ડ્રેસ ઇસ્ત્રી કરી હેંગરમાં લટકી રહ્યો હતો. મને બહુ ગુસ્સો આવ્યો કે હવે આ પણ આભા જ નક્કી કરશે કે મારે ઘરની બહાર ક્યાં જવું છે અને મારે કેવા કપડાં પહેરવા છે અને કેવી રીતે નહીં. જોકે આ ડ્રેસ હતો ખૂબ જ સરસ અને મને પણ ગમ્યો, કારણ કે આ ડ્રેસ મારા પતિએ ગિફ્ટમાં આપ્યો હતો. પણ મેં તે પહેર્યો નહીં અને અલમારીમાંથી કાઢી બીજો ડ્રેસ પહેર્યો. અને જ્યારે હું તૈયાર થઈને નીચે ગઈ ત્યારે મારા પતિએ મારી સામે જોયું અને કહ્યું, રૂપાલી, લગ્ન પછી મેં તને જે ડ્રેસ ગિફ્ટ કર્યો હતો તે કેમ ન પહેર્યો? મારા પતિએ મને એ જ ડ્રેસ પહેરીને આવવાનું કહ્યું. કહેવા લાગ્યા, તે જ પહેરીને આવ, મેં બહુ ઈચ્છાથી ખરીદ્યો છે. રૂમમાં પાછી આવી અને અનિચ્છાએ તે ડ્રેસ પહેર્યો, કારણ કે હું મારા પતિને નિરાશ કરવા માંગતી ન હતી અને તે આ સમયે ખૂબ જ સારા મૂડમાં હતા. આમ તો મારા પતિ ખૂબ સારા હતા, પણ જ્યારે પણ તે તેની બહેનને દરેક વાત વચ્ચે લાવતા ત્યારે મને ખૂબ ગુસ્સો આવતો, કારણ કે મને મારી નણંદથી ચીડ થવા લાગી હતી. મને લાગ્યું કે જાણે તેણે મારું ઘર કબજે કરી લીધું છે. જ્યારે હું તે ડ્રેસ પહેરીને આવી ત્યારે મારા પતિ એ મારી ખૂબ પ્રશંસા કરી. તે સમયે હું મારી જાત પર શરમ અનુભવતી હતી કે કદાચ મારી નણંદ વિશે મારો ખોટો અભિપ્રાય હતો, કારણ કે તેણે મારા કપડાં ઇસ્ત્રી કરી રાખ્યા હતા અને તેણે તેના ભાઈને મને ઘરની બહાર લઈ જવા કહ્યું હતું. તે દિવસે હું અને મારા પતિ ઘરની બહાર ગયા હતા. અમે ગયા ત્યારે અમને ખૂબ મજા આવી. મારા પતિએ મને ઘણી બધી ખરીદી પણ કરાવી હતી, પણ ખરીદી કરતી વખતે પણ મારા પતિ
તેની બહેનને વારંવાર યાદ કરતા હતા. મારા પતિએ મારા માટે જે પણ વસ્તુઓ ખરીદી હતી તે તેની બહેન માટે પણ ખરીદી હતી. અમને શોપિંગ કરવામાં ઘણો સમય વીતી ગયો હતો. તે પછી અમે બંને સારી રેસ્ટોરન્ટમાં જઈને ડિનર કર્યું. જ્યારે અમે ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે મેં મારા પતિને આભા વિશે વાત કરી અને પૂછ્યું કે તે તેના સાસરે ક્યારે પાછી જશે. ત્યારે મેં જોયું કે મારા પતિના ચહેરા પર ગુસ્સાના ભાવ હતા. તેણે કહ્યું કે મારી બહેન અમારી સાથે રહે તો તને કોઈ વાંધો છે? મેં કહ્યું ના, મને કોઈ વાંધો નથી, પણ તે પરિણીત છે, તેને તેના ઘરે જવું જોઈએ. છેવટે તે ક્યાં સુધી તેના માતા પિતાના ઘરે આ રીતે રહેશે? જ્યારથી અમારા લગ્ન થયા છે તે અમારા ઘરે રહે છે. મારા પતિ કહેવા લાગ્યા, તે ઘર પર જેટલો તારો અધિકાર છે તેટલો જ મારી બહેનનો પણ અધિકાર છે. એટલે મેં કહ્યું હા, હું આ સારી રીતે જાણું છું, પરંતુ રીતેશ. ત્યારે મારા પતિએ મને અટકાવી અને કહેવા લાગ્યા, આજે તે તારા મોઢામાંથી આવા શબ્દો ભલે કાઢ્યા, પણ ભવિષ્યમાં હું ક્યારેય તારી આવી વાત નહીં સાંભળું, કારણ કે હું મારી બહેન વિશે કંઈ પણ સહન કરીશ નહીં. મારી બહેન મારું જીવન છે અને કોઈ પણ રીતે મારી બહેન મારા પર બોજ નથી. તે ગમે તેટલા દિવસો સુધી ઘરે રહી શકે છે. જ્યારે પણ તેનું મન કરશે ત્યારે તે તેના ઘરે જશે. આ સાંભળી હું ચૂપ થઈ ગઈ, કારણ કે હું જાણતી હતી કે મારા પતિ તેની બહેનની વાત ક્યારેય સહન નહીં કરે. તેથી જ મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું. અમે ઘરે પાછા ફર્યા ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી અને એટલી ઠંડી હતી કે ગરમ કપડાં પહેર્યા હોવા છતાં અમે બંને ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. સારું થયું કે ઘરની અંદર આવતા જ આભાએ મને ગરમ શાલ આપી, હીટર ચાલુ કર્યું અને અમારા બંને માટે ગરમા ગરમ ચા બનાવીને લઈ આવી. ચા પીધા પછી હું તરત જ બેડ પર સૂઈ ગઈ. હું ખૂબ થાકેલી હતી, તેથી જ હું ક્યારેય ગાઢ નિંદ્રામાં પડી ગઈ તેનો મને ખ્યાલ ન રહ્યો. અડધી રાત્રે જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું કે મારા પતિ મારી બાજુમાં હાજર ન હતા. મેં લાઇટ ચાલુ કરી, પરંતુ હું મારા પતિને ક્યાંય જોઈ શકી નહીં. પછી મેં વિચાર્યું કે કદાચ તે બાથરૂમમાં ગયા હશે. ઘણો સમય વીતી ગયો હતો, મારા પતિ ન આવ્યા. ત્યારે મનમાં વિચાર આવ્યો કે તેઓ આભાના રૂમમાં ગયા હશે. હું આ બધું વિચારી રહી હતી ત્યારે મેં તેમને રૂમની અંદર આવતા જોયા. મેં કહ્યું કે તમે ક્યાં ગયા હતા? બધું બરાબર છે ને? તે કહેવા લાગ્યા, મને ઊંઘ ન આવી એટલે હું રૂમની બહાર ગયો હતો. મારા પતિના કહેવાથી મેં મારું મોં ધાબળાથી ઢાંકી દીધું અને પછી કહેવા લાગી કે તમે બહાર ગયા હતા કે તમારી બહેનના રૂમમાં હતા? હું તો બળબડ કરી રહી હતી, પરંતુ મારો અવાજ મારા પતિ સુધી પહોંચી ગયો અને તેણે બોલવાનું શરૂ કર્યું. હું એના રૂમમાં ગયો હોઉં તો પણ શું વાંધો છે? તે મારી બહેન છે અને હું જ્યારે ઈચ્છું ત્યારે તેની પાસે જઈ શકું છું. તને મારી બહેનથી શું વાંધો છે? ન તો તે તને કંઈ કહે છે અને ન તો તે તને ઘરના બહુ કામ કરાવે છે. તારી નોકરાની બનીને તે ઘરે જ રહે છે. તે જોયું નથી કે તે તારી કેટલી કાળજી રાખે છે, છતાં પણ તું તેનાથી ખુશ નથી. જે દિવસે તે ઘરેથી ગઈ અને આખા ઘરની જવાબદારી તારા પર આવી ગઈ તે દિવસે તને મારી બહેનનું મહત્ત્વ ખબર પડશે. મેં મારા પતિને કહ્યું, બસ હવે વધુ બોલવાની જરૂર નથી, સૂઈ જાઓ, રાત થઈ ગઈ છે. તમારે પણ સવારે વહેલા ઉઠીને મેડિકલ સ્ટોર પર જવાનું છે. સવારે જ્યારે હું જાગી ત્યારે મારા પતિ કામ પર ચાલ્યા ગયા હતા. મને સમયનું પણ ભાન ન હતું. હું પલંગ પર જ બેઠી હતી. એટલામાં બ્રેકફાસ્ટ ટ્રે લઈને આભા મારા રૂમમાં આવી. મેં તેને કહ્યું કે આભા, આજ પછીથી તમે રૂમમાં મારો નાસ્તો લાવશો નહીં. જ્યારે પણ મને મન થશે ત્યારે હું જાતે જ નાસ્તો કરીશ. હું લાચાર નથી, એવું પણ નથી કે હું બીમાર છું. હું નથી ઈચ્છતી કે તમે મારી સેવા કરો, અને જો તમને સેવા કરવાનો આટલો જ શોખ હોય તો તમારા ભાઈ માટે કરો. તમારે મારી સેવા કરવાની જરૂર નથી. આજ પછી તમારે મારા માટે કોઈ કામ કરવાની જરૂર નથી.
હું મારું થોડું કામ કરી શકું છું. હવે તે વારંવાર તેના હાથ વડે મને ઈશારો કરતી રહી, પણ મેં તેને સમજાવવાનો પ્રયત્ન પણ ન કર્યો. મેં તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ઘર મારું છે અને અહીં મારી ઈચ્છા મુજબ થશે. આભા આંખોમાં આંસુ સાથે મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ અને હું ફ્રેશ થવા માટે ઊભી થઈ અને અચાનક મને ચક્કર આવવા લાગ્યા અને હું ફરીથી બેડ પર પડી. મારામાં બેસીને ઊભા થવાની પણ હિંમત ન હતી. હું ખૂબ જ કમજોરી અનુભવી રહી હતી. મને ખબર ન હતી કે મારી તબિયતને અચાનક શું થઈ ગયું. મેં ફરી પ્રયાસ કર્યો ત્યારે મને ફરી ચક્કર આવ્યા અને બેડ પર પડી ગઈ. હું સમજી શકતી ન હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. રાત સુધી મારી તબિયત એકદમ ઠીક હતી, પણ હવે અચાનક મને ખબર ન હતી કે મને શું થઈ ગયું. મેં ઘણી હિંમત કરી અને ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ. એ પછી હું નાસ્તો કરવા બેઠી. મેં નાસ્તો કરવાનું શરૂ કર્યું ત્યારે અચાનક મને ઉલટી થવા લાગી. હું દોડીને વોશરૂમમાં ગઈ. મારી તબિયત સારી ન હતી. મને લાગ્યું કે હું મરી જઈશ. મેં આભાને અવાજ કર્યો. આભા મારા રૂમની આસપાસ હતી, તેથી જ મારો અવાજ સાંભળીને તે તરત જ રૂમમાં આવી ગઈ અને મારી હાલત જોઈને તે પણ ખૂબ જ પરેશાન થઈ ગઈ અને મને ઈશારાથી પૂછવા લાગી, ભાભી તમને શું થયું છે? મેં તેને કહ્યું કે મને ખબર નથી, મારી તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે. તું જલ્દી તારા ભાઈને બોલાવ. તે આવ્યા પછી મને ડૉક્ટર પાસે લઈ જશે. મારી નણંદે ઝડપથી મારા પતિને કોલ કર્યો અને મોબાઈલ મારા કાન પાસે મૂક્યો. જલ્દી મારા પતિએ કોલ રિસીવ કર્યો તો મેં તેમને કહ્યું કે મારી તબિયત સારી નથી, તમે જલ્દી ઘરે આવો. આગામી 10 મિનિટમાં મારા પતિ ઘરે પહોંચ્યા અને તેઓ મને ડૉક્ટર પાસે લઈ ગયા. તે સમયે મારી નણંદે મારી ખૂબ કાળજી લીધી. અમે ડૉક્ટર પાસે ગયા અને અમારો નંબર આવે તેની રાહ જોતા હતા. મારો નંબર આવ્યો ત્યારે મારી નણંદ મને ડૉક્ટરની કેબિનમાં લઈ ગઈ. ચેકઅપ પછી ડૉક્ટરે મને કેટલાક ટેસ્ટ આપ્યા. તો મેં ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર તમે ટેસ્ટ કેમ લખી આપ્યો છે? બધું બરાબર છે ને? ડૉક્ટર કહેવા લાગી કે અભિનંદન, તમે મા બનવાના છો. તમારા માટે આ ટેસ્ટ કરાવવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારી અંદર થોડી નબળાઈ છે. ટેસ્ટ પૂર્ણ થયા પછી મારી બધી શંકાઓ દૂર થઈ જશે. તે પછી હું તમને કેટલીક દવાઓ આપીશ જેથી તમને સારું લાગે. ડૉક્ટરે કહ્યું કે તમારે આ ટેસ્ટ કરાવવાની જરૂર છે. ડૉક્ટર પાસેથી આ સારા સમાચાર સાંભળીને મારી નણંદ તરત જ ઊભી થઈ ગઈ અને મને ખુશીથી ગળે લગાવીને અભિનંદન આપવા લાગી. આભાની આંખોમાં ખુશીના આંસુ વહી રહ્યા હતા. તે એટલી ખુશ થઈ રહી હતી કે હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. હું હજુ ડૉક્ટર પાસે જ બેઠી હતી, પણ તે બહાર ચાલી ગઈ અને તેના ભાઈને આ સારા સમાચાર સંભળાવ્યા. મારા પતિએ તે જ સમયે મીઠાઈ મંગાવી અને સમગ્ર સ્ટાફને ખવડાવી. મારી નણંદ મારા પતિને કહેવા લાગી કે ભાઈ તું ભાભીના ટેસ્ટ કરાવ, હું ઘરે જાઉં છું. હું બહાર આવી ત્યારે મારા પતિ પણ મને અભિનંદન આપવા લાગ્યા. તે તો ખૂબ જ ખુશ હતા. તેમણે આટલા ખુશ જોઈને મારા ચહેરા પર પણ સ્મિત આવી ગયું. પરંતુ જ્યારે મેં જોયું કે મારી નણંદ ત્યાં નથી ત્યારે મેં મારા પતિને કહ્યું કે જુઓ, આ સમયે મને તમારી બહેનની જરૂર છે. તેથી તેણે મને એકલી છોડી દીધી. આમ તો તે હંમેશા મારું કામ કરવા તૈયાર રહે છે, જ્યારે આ સમયે તેને મારી સાથે હોવું ખૂબ જ જરૂરી છે. મારી વાત સાંભળીને મારા પતિ ચૂપ રહ્યા અને અમે ટેસ્ટ કરાવવા ગયા હતા. એ પછી અમે ઘરે ગયા. જ્યારે અમે ઘરના દરવાજા પાસે પહોંચ્યા અને મારા પતિએ ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે તરત જ ફૂલોના પાંદડા અમારા બંને પર પડ્યા. આભાએ ઝડપથી
અમને બંનેને ફૂલનો ગુલદસ્તો આપ્યો અને મારા પગ પાસે ગુલાબના પાંદડા રાખવામાં આવ્યા, જેના પર ચાલીને મારે રૂમ સુધી પહોંચવાનું હતું. આભાએ અમારું ખૂબ સરસ સ્વાગત કર્યું. તે પછી હું મારા રૂમમાં ગઈ. જ્યારે આભા કિચનમાં ગઈ અને મારા માટે તાજું જ્યુસ તૈયાર કરી લાવી. હું આભાના ઈશારાઓ સમજી શકતી ન હતી. તેથી જ આભા મારી સાથે જે પણ વાત કરવી હોય તે એક કાગળ પર લખીને મને આપતી હતી. તે મને કહેવા લાગી કે ભાભી, હવે હું તમને ઘરનું કોઈ કામ કરવા નહીં દઉં. તમારે ફક્ત આરામ કરવાનું અને તમને જે જમવાનું મન થાય તમે મને કહો. તમારે ફક્ત હંમેશા ખુશ રહેવું પડશે અને તમારી પોતાની ખૂબ કાળજી લેવી પડશે. હું ગર્ભવતી થઈ તે પછી આભા મારી અને મારા ખાવા પીવાની ખૂબ કાળજી લેતી. તે બાળકની જેમ મારી સંભાળ રાખતી હતી. મારે તેની પાસે કંઈ પણ માંગવાનું પણ ન હોતું. તે મારા બધા કામ સમય પહેલાં કરી આપતી હતી. હવે તે પોતાને સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી. તે હંમેશા મારા પર જ ધ્યાન કેન્દ્રિત કરતી હતી. કેટલીક વાર હું મારી જાત પર શરમ અનુભવવા લાગતી કે બિચારી આભા મારી ખૂબ કાળજી રાખે છે અને હું તેના ઘર છોડવા માટે પ્રાર્થના કરતી રહી. આભા મને કાંટા જેવી લાગતી હતી. મને એવું લાગતું કે તે મારા ઘરમાં રાજ કરી રહી છે અને તેના કારણે મને ઘરમાં કોઈ મહત્ત્વ નથી મળતું. મારી આભા માટેની ખરાબ લાગણી હજી બંધ થઈ ન હતી. હું ઈચ્છતી હતી કે તે તેના સાસરે જાય અને હું એ પણ જાણવા માંગતી હતી કે તે શા માટે અહીં આવીને પડી છે. તે તેના ઘરે કેમ જતી નથી. એક રાત્રે મારા પતિ મેડિકલ સ્ટોર પરથી થાકીને ઘરે આવ્યા હતા અને આભા ઝડપથી તેના માટે ખાવાનું ગરમ કરીને રૂમમાં લઈ આવી. મારા પતિ મને પૂછવા લાગ્યા કે શું તે ભોજન કરી લીધું છે. ઈચ્છા વિના પણ મેં મારા પતિને ખોટું કહ્યું કે મેં હજુ સુધી ભોજન કર્યું નથી. થોડીવાર પછી આભા મારા પતિ માટે રૂમમાં ચા લઈને આવી. ત્યારે મારા પતિએ તેને કહ્યું, આભા, તારી ભાભીને સમયસર ખાવાનું આપ. તને ખબર છે ને તારી ભાભી કેટલી નબળી છે. તેણે હા પાડી અને મારા પતિની વાત સાંભળીને તે રૂમની બહાર નીકળી ગઈ. હું ખૂબ જ ખુશ હતી કારણ કે મેં તેના ભાઈના હૃદયમાં તેની વિરુદ્ધ ખરાબ વિચારો ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું હતું. જોકે તે મને સમયસર ખોરાક અને દૂધ બંને આપતી હતી. મારા કોઈ પણ કામમાં તેને ક્યારેય બેદરકારી કરી ન હતી. આ બધું હોવા છતાં મને ખબર નથી કે તે મને કેમ પસંદ ન હતી. વાસણો ભેગા કરીને જ્યારે આભા રૂમમાંથી બહાર નીકળી ત્યારે મેં મારા પતિ રિતેશને પૂછ્યું કે આભાને શું વાંધો છે. તે પરિણીત છે કે નહીં? જો છે તો તેનો પતિ ક્યાં છે? તે બિચારી અહીં કેમ પડી રહે છે? મારા પતિએ કહ્યું કે તે બિચારી નથી પણ મારી બહેન છે. તારા માટે સારું રહેશે કે તું આ બાબતથી દૂર રહે. અને તને શું તકલીફ છે? તે આખો દિવસ તારી સેવા કરે છે અને તું હંમેશા તેની પાછળ રહે છે અને તારી ઈચ્છા એ છે કે તે ઘર છોડીને ચાલી જાય. તો હવે તું મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. મારી બહેનનું મન કરશે ત્યાં સુધી તે અહીં રહેશે. તેને આ ઘરમાં રહેવાથી કોઈ રોકી નહીં શકે કારણ કે આ તેના ભાઈનું ઘર છે. મેં હમણાં જ કંઈક ખાવા માટે મું ખોલ્યું હતું જ્યારે મારા પતિએ કહેવાનું શરૂ કર્યું કે બસ કરો, હું આ વિશે બીજું કંઈ નહીં સાંભળું. તારા માટે સારું રહેશે કે તું આ મામલામાં ન પડ. આટલું કહી મારા પતિ ઘરની બહાર નીકળી ગયા અને હું આભાને ઘરની બહાર કાઢવાનો રસ્તો વિચારવા લાગી. મારું મન તેને ઘરની બહાર ફેંકી દેવાની તૈયારી કરી રહ્યું હતું પણ મારું હૃદય આમ કંઈ કરવા તૈયાર ન હતું. હું વિચિત્ર મૂંઝવણથી પીડાતી હતી. જ્યારે હું કંઈ સમજી શકી નહીં ત્યારે હું મારા પતિના આવવાની રાહ જોવા લાગી. પણ રાહ જોતા હું ક્યારે ઊંઘી ગઈ
એનું મને ભાન જ ન રહ્યું. મધરાતે અચાનક મારી આંખ ખુલી ત્યારે મારા પતિ બેડ પર હાજર ન હતા. આજુબાજુ જોઈને હું બહાર હોલમાં આવી. મેં મારા પતિને ઘરના દરેક ખૂણે જોયા, પણ મારા પતિ ક્યાંય ન દેખાયા. જ્યારે મને તે ક્યાંય ન મળ્યા ત્યારે મારા મગજમાં વિચાર આવ્યો કે હું આભાના રૂમમાં કેમ ન જોઉં. કદાચ મારા પતિ ત્યાં હશે. હું આભાના રૂમની થોડે નજીક ગઈ હતી ત્યારે મને રૂમમાંથી કોઈના હળવેથી બોલવાનો અવાજ આવ્યો, જાણે કોઈ ધીમે ધીમે સિક્રેટ વાત કરતું હોય. હું વિચારમાં ખોવાઈ ગઈ કે આ સમયે અહીં કોણ હોઈ શકે. આભા સાથે રૂમમાં કોઈ છે જેનો અવાજ હું અહીં પણ સાંભળી શકું છું. હું મારા હૃદયના ધબકારા સાથે દરવાજા તરફ ચાલી અને દરવાજા પર હાથ મૂક્યો અને તરત જ દરવાજો ખોલ્યો. પણ અંદરનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી, કારણ કે મારા પતિ મારા માટે બહુ સારા હતા. પણ સામે આ દ્રશ્ય જોઈને મને વિશ્વાસ જ ન આવ્યો કે મારી સાથે આટલી ખરાબ રીતે દગો થઈ શકે છે. એક પરિવારનો સભ્ય હોવા છતાં મને અજાણી ગણવામાં આવી. હું ગુસ્સાથી મારા રૂમમાં પાછી આવી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મારી નણંદ અને મારા પતિ લાંબા સમય સુધી બહારથી દરવાજો ખખડાવતા રહ્યા, કારણ કે તેઓને ખબર પડી ગઈ કે હું સત્ય જાણી ગઈ છું. તે કહેતા હતા કે દરવાજો ખોલો, અમે તમને બધું કહીશું. બધું સારું થયું કે તમે જાતે બધું જાણી ગયા અને અમને કંઈ કહેવાની જરૂર ન પાડી. મેં ચીસો પાડીને કહ્યું કે જાઓ, તમે બંને તમારી સાથે મારે કોઈ વાત નથી કરવી. તો મારા પતિ કહેવા લાગ્યા, મહેરબાની કરીને રૂપાલી દરવાજો તો ખોલ. જો તારી તબિયત પહેલેથી જ ખરાબ છે અને હું નથી ઈચ્છતો કે તને વધારે કોઈ પ્રકારનું ટેન્શન થાય. કૃપા કરીને દરવાજો તો ખોલો, અમે તને બધું સાચું કહીશું. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મારી નણંદ અને મારા પતિ રૂમમાં આવ્યા હતા. આ ભાઈ મને પલંગ પર બેસાડી અને પોતે નીચે બેસી ગઈ. અચાનક મારા હૃદયમાં કંઈક થયું. મેં કહ્યું, આભા નીચે ન બેસો, અહીં મારી પાસે બેસો અને મને કહો કે તમે બંને મારી સાથે આવું કેમ કર્યું અને મારી સાથે ખોટું કેમ બોલ્યું. આખરે હું પણ આ ઘરનો એક ભાગ જ છું, તો પછી મારાથી બધું કેમ છુપાયેલું હતું. પછી આભા કહેવા લાગી કે ભાભી મને માફ કરી દો. આમાં ભાઈનો કોઈ વાંક નથી, એમાં માત્ર મારી જ ભૂલ છે, કારણ કે મેં ભાઈને મનાઈ કરી હતી. હું અમારી નણંદ ભાભી વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો નહોતી ઈચ્છતી, કારણ કે મેં એવા ઘણા ઘર જોયા છે જ્યાં નણંદ ભાભીની એકબીજા સાથે બનતી નથી. તમારા લગ્નના થોડા સમય પહેલાં ભાઈ મારા માટે સંબંધ શોધવા લાગ્યા. જે લોકો ભાઈને ગમ્યા તેઓ બહારથી સારા દેખાતા હતા, પરંતુ અંદરથી સારા ન હતા. મારા લગ્નને માત્ર 1 વર્ષ થયું હતું અને મારી સાસુ કહેવા લાગી, જો તું 1 વર્ષમાં માં ન બની તો હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. મારા પતિ બીજા શહેરમાં કામ કરતા હતા. જ્યારે મારા પતિ અહીં હતા ત્યારે તે લોકોએ મારી સાથે કંઈ ખોટું ન કર્યું, પરંતુ મારા પતિ કામ માટે દુબઈ જતાની સાથે જ તેમણે મને ઘરમાંથી કાઢી મૂકી હતી અને કહ્યું હતું કે તલાકના કાગળ ઘરે મોકલી આપશે. તેથી હું ચૂપચાપ અહીં મારા ભાઈ પાસે પાછી આવી. પણ મેં મારા પતિને કહ્યું કે જ્યારે તે પાછા આવે ત્યારે મને તે અલગ ઘરમાં રાખે, કારણ કે તેની માતા એ મને ખૂબ જ પરેશાન કરી છે. તમારા લગ્ન પહેલાં મેં મારા ભાઈ પાસેથી વચન લીધું હતું કે તે તમને અને તમારા પરિવારને કહેશે કે હું મૂંગી છું, અને એવું જ થયું. ભાઈએ મને પૂરો સાથ આપ્યો. જ્યારે હું અને ભાઈ સાથે હોતા
ત્યારે હું મારી લાગણીઓ મારા ભાઈ સાથે વ્યક્ત કરતી હતી, પરંતુ મેં તમારી સામે મારું મોં ખોલ્યું ન હતું, કારણ કે હું જાણતી હતી કે નણંદ અને ભાભીનો સંબંધ ખૂબ જ નાજુક હોય છે. હું તમારી સામે કશું બોલીને તમને ખરાબ લાગે તેવું કરવા માંગતી ન હતી. તેથી તે સારું હતું કે હું તમારી સામે મૌન રહું. અને રહી વાત મારા અહીંથી જવાની, તો મારા પતિ મને જલ્દી અહીંથી લઈ જશે. મેં શરમમાં મારી આંખો નીચી કરી, કારણ કે આભાનો એક એક શબ્દ એકદમ સાચો હતો. હું શરૂઆતથી આ ઈચ્છતી હતી કે આભા તેના ઘરે પાછી ચાલી જાય. મારી આંખોમાં આંસુ આવી ગયા અને મેં હા પાડી કે તમે એકદમ સત્ય કહી રહ્યા છો. હું ઈચ્છું છું કે તમે તમારા ઘરે જાઓ. હું તમારું ઘર બનેલું જોવા માંગતી હતી. નણંદ ભાભીનો સંબંધ એટલો ખરાબ નથી જેટલો આપણે તેને બનાવ્યો છે. મને માફ કરો. મેં તમને તમારા પ્રેમ અને તમારી લાગણીઓની આવી સજા આપી. આભા કહેવા લાગી, ભાભી, કોઈ વાંધો નહીં, આપણે તો મનુષ્ય છીએ અને મનુષ્ય હંમેશા નાની નાની ભૂલો કરે છે. કૃપા કરીને પ્રાર્થના કરો કે મારા પતિ મને ઝડપથી અહીંથી લઈ જાય અને હું મારા ઘરમાં ખુશ રહું, કારણ કે હું તમારા બધા પર બોજ બનવા માંગતી નથી. મેં કહ્યું, આભા, તમે અમારા પર બોજ નથી, પણ આ તમારું પોતાનું ઘર છે. તમે ઈચ્છો ત્યાં સુધી અહીં રહી શકો છો અને મને ક્યારેય તમારી ભાભી ન ગણશો, કારણ કે તમે મારી જેટલી કાળજી લીધી છે ને, સગી બહેન સિવાય બીજું કોઈ આટલું ધ્યાન રાખી શકે નહીં. આજથી આપણે બંને સાથે મળીને બધું કામ કરીશું. અને આ જે ઈશારાથી લખો છો ને અને બોલો છો, આ બધું નાટક બંધ કરો, કારણ કે હું બધું જાણું છું. તો આભા હસવા લાગી અને કહેવા લાગી કે હવે જૂઠું બોલવાનો તો કોઈ ફાયદો નથી, કારણ કે તમે મને અને ભાઈને જૂઠું બોલતા રંગે હાથે પકડ્યા છે. બીજા દિવસે બપોરનો સમય હતો. હું હોલમાં થોડું કામ કરી રહી હતી. આભા લંચ તૈયાર કરવામાં વ્યસ્ત હતી. ત્યારે અચાનક દરવાજો ખખડ્યો, એટલે મેં દરવાજો ખોલ્યો. તમારી સામે સુંદર અને યુવાન છોકરો ઊભો હતો. તે કોણ હતો, ક્યાંથી આવ્યો હતો અને કયા હેતુથી આવ્યો હતો તેની મને બિલકુલ જાણ ન હતી. મેં તેને પૂછ્યું કે હા, તમે કોણ છો અને કોને મળવા માંગો છો? તો તેણે કહ્યું કે મારે આભાને મળવું છે. હું મારી કમર પર હાથ રાખીને કહેવા લાગી કે તમારે આભાને કેમ મળવું છે? જે પણ કામ હોય તે મને કહો. તે છોકરાએ કહ્યું કે જે પણ કામ હોય તે હું તમને નહીં પણ મારી પત્નીને કહીશ. મેં કહ્યું, કોણ છે તમારી પત્ની? આ સમયે આભા કિચનમાંથી બહાર આવી અને તે કહેવા લાગી કે ભાભી, કોણ છે? મેં દરવાજે કહ્યું, મને ખબર નથી કે આ કોણ છે. કોઈ છોકરો છે, તે તમને મળવા માંગે છે. આભાના શબ્દો તો તેના મોઢામાં જ હતા. તે તેના પતિને જોઈને સતબત થઈ ગઈ. તે તેના પતિ હતા. આભા કહેવા લાગી, ભાભી, આ મારા પતિ છે. હું મારી મૂર્ખતા પર અફસોસ કરવા લાગી અને પછી મેં તેને અંદર આવવા કહ્યું. આજ પહેલાં મેં તેને ક્યારેય જોયા ન હતા, તેથી હું તેને ઓળખી શકી નહીં. હું કહેવા લાગી, તમે અખિલેશ છો, આભાના પતિ? મેં તમને આજે પહેલી વાર જોયા છે. પછી તેણે કહ્યું, ભાભી, મેં પણ તમને આજે પહેલી વાર જોયા છે. તમારા લગ્ન સમયે હું દુબઈમાં હતો. આ કારણે હું તમને મળી શક્યો નહીં. અખિલેશ આભાને જોઈને કહેવા લાગ્યો, આભા, ઝડપથી તૈયાર થઈ જા, આપણે ઘરે જવું છે. તો આભા કહેવા લાગી, કયા ઘરે? એ ઘર જ્યાંથી મારું અપમાન કરીને બહાર ફેંકી દેવાય? તો તેનો પતિ કહેવા લાગ્યો, ના, મેં તારા માટે અલગ ઘર ખરીદ્યું છે
જ્યાં ફક્ત અમે બે જ રહીશું. આભા ખૂબ ખુશ હતી. તે ઝડપથી તૈયાર થઈને તેના પતિ સાથે નીકળી ગઈ અને હું અખિલેશને અને આભાને જતા જોઈ રહી હતી અને તેના માટે પ્રાર્થના પણ કરી રહી હતી કે ભગવાન તેને ખુશ રાખે. આ ઘટનાને આજે ઘણા વર્ષો વીતી ગયા છે. આભા હજુ માં ન બની શકી અને લગ્નના પહેલા જ વર્ષમાં ભગવાને મને 2 જોડિયા દીકરાઓ આપ્યા અને મારા પતિએ એક દીકરો આભાના ખોળામાં નાખી દીધો અને કહેવા લાગ્યા કે કોઈ દિવસ એવું ન વિચાર કે તમે નિસંતાન છો. આ બધું જોઈને આભાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને તેના પુત્રને ગળે લગાવી લીધો અને તેને તેની છાતીએ લગાડી દીધો. હું જાણતી હતી કે મારા દીકરાને આભા પોતાના બાળક કરતાં વધુ પ્રેમ કરશે, કારણ કે તે ફક્ત પ્રેમ કરવાનું જાણતી હતી. જ્યારે તેના સાસરિયાઓને આ વાતની ખબર પડી તો એ લોકોએ આભા પાસે માફી માંગી હતી અને આભાને ઘરે લઈ આવ્યા હતા. ભગવાનનો આભાર કે હવે તે તેના ઘરે ખુશ છે અને હું આભાનો ચહેરો જોવા પણ તરસી જાઉં છું. મેં વિચાર્યું કે એક સમય એવો હતો જ્યારે હું તેનો ચહેરો જોવા માંગતી ન હતી અને હવે હું તેનો ચહેરો જોવા પણ તડપી રહી છું. આ બધું આભાના ધૈર્યનું પરિણામ છે કે આજે તે તેના જીવનમાં ખુશ અને તેની ભલાઈને કારણે જ તેણે મને તેના માટે પાગલ બનાવી દીધી છે. હવે આભા માટે હંમેશા મારા હૃદયમાંથી પ્રાર્થના આવે છે અને હું મારા હૃદયથી તેની ઇજ્જત કરું છું. હું તેને ખૂબ યાદ કરું છું. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે.